હું મોહનભાઈ દેસાઈ બોલું છું કે તારાભાઈને જગદીશભાઈને ધમકી આલી છે સોપારી કે માટી નાખવાના છે, તો અમે સમાજ, અમારો સમાજ રબારી સમાજ એમની જોડે ઊભા છીએ. કોઈ ગભરાવાની જરૂર નથી. સરકારને પણ અમે જાણ કરીએ છીએ, એના માટે અમે કાર્યવાળા ચાલે છે. કોઈ ગભરાવાની જરૂર નથી. અમારો સમાજ દરેક તમારા જોડે જગદીશભાઈ ઊભા છીએ. પૂરો દરોગાવાળા દેશની જય દ્વારકાધીશ. હું પરેશ દેસાઈ, આમ આદમી પાર્ટી ઉમેદવાર લડી ચૂક્યો છું. ને જે મારા મોટાભાઈ સમાન જગદીશભાઈ ચાવડા, એમને કોઈ લુખાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે એવું અમને જાણવા મળ્યું છે. પણ અમે સર્વ સમાજ અને મારા ભાઈઓ તથા મારું આખું એ સાબરમતીની જનતા અને અમે બધાએ તમામ જગદીશભાઈની જોડે છીએ. અને સૌથી પ્રથમ કે આ ગાંધીના ગુજરાતમાં યુપી ને બિહારની જેમ જો છડેચોક આ રીતે ધમકીઓ આપવામાં આવતી હોય તો હર્ષ સંઘવી સાહેબને મારે એટલી જ વિનંતી છે કે સાહેબ શ્રી, આપ કહેતા હતા કે ગુજરાતની અંદર દાદાનું બુલડોઝર ચાલે છે, તો આવા ગુંડાઓને તમે પકડી અને એમના ઘર ઉપર દાદાઓનું બુલડોઝર ચલાવો. જય બાબારી, જય રામાપીર. જગદીશભાઈ ચાવડાને ધમકી મળેલી છે કે જાનથી મારી નાખવાની એવી, બરાબર. એટલે જગદીશભાઈની સાથે અમે લોકો ટેકામાં ઊભા છીએ. અને આ માટે પોલીસને અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક જેને ધમકી આપી એના ઉપર પગલાં લે એવી અમારી અપેક્ષા છે. એટલે અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે આના માટે તાત્કાલિક પગલાં લે.